તો મિત્રો આજે થઈ ગયો છે ચેલેન્જનો 13મો દિવસ। આપણે કરવાના છે 30 વિડીયોના માધ્યમથી ચેનલ મોનેટાઇઝ। તો શું લાગે છે તમને બધાને અમારી યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ થશે કે નહીં થાય? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મિત્રો આજે એકદમ જોરદાર બેડ ન્યૂઝ આવી છે। એટલે જેટલા પણ નવા ક્રિએટરો છે, નવા યુટ્યુબ પર વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે અથવા તો ચાલુ કરવાના છે, તો એ મિત્રોને ખરેખર એકદમ બહુ કાઠું પડવાનું છે। અને એનું કારણ માત્ર એટલું જ છે, પહેલા કેવું હતું 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ જોતો હતો, અને બીજા નંબર કદાચ 4000 કલાક ના થાય તો 10 મિલિયન શોર્ટ વ્યૂઝ, એટલે કે ભાઈ 1 કરોડ શોર્ટ વ્યૂઝ થઈ જાય ને તો પણ તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જતી હતી। પણ અત્યારે હાલમાં આખું ચેન્જ થઈ ગયું છે। 1000 સબસ્ક્રાઈબર તો ખરા જ, પણ એની સાથે 4000 કલાક નહીં પણ 8000 કલાક કરવા પડે। અને જો 8000 કલાક નહીં થતા તો એની સામે તમારે કરવા પડે ભાઈ 2 કરોડ શોર્ટ વ્યૂ, એટલે કે પહેલા 10 મિલિયન હતા એની જગ્યાએ 20 મિલિયન, ડબલ કરી નાખ્યું। બરાબર છે। અને આનું કારણ માત્ર એટલું જ છે કે યુટ્યુબ પર ધીમે ધીમે અરબોની સંખ્યા વધતી જાય છે। રોજ નવા ક્રિએટરો આવે છે, એટલા માટે એક નવું ક્રાઇટેરિયા લાવી છે કે ભાઈ 4000 કલાક નહીં પણ 8000 કલાકનું વોચ ટાઈમ કરવું પડે। અને હા, તમે બધા લકી છો કે અત્યારે હાલમાં મારો વિડીયો જોઈ રહ્યા છો, અને એનું કારણ એટલું જ છે માત્ર કે આ જે નિયમ છે ને એ 1 ફેબ્રુઆરી 2027ના દિવસથી લાગુ પડવાનો છે। એટલે અત્યારે હાલ તમારી જોડે લગભગ નહીં હોય ને તો 5 થી 6 મહિના પડ્યા છે। એટલે 5 થી 6 મહિનામાં તમે જબરજસ્ત મહેનત કરો, અને જેટલી બને ને એટલી વધારે મહેનત કરો, જેથી કરીને તમારે 4000 કલાકમાં તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જાય। નહીંતર 1 ફેબ્રુઆરી 2027 સુધી તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય તો ભાઈ 8000 કલાક કરવા પડે, અથવા તો 2 કરોડ શોર્ટ વ્યૂ લાવવા પડે। એટલે તમે બધા ખાલી જનરલી વિચાર કરો કે જો આપણાથી 4000 કલાક કરવામાં જ આટલા બધા ફોફા પડતા હોય, આટલી બધી મહેનત કરવા છતાંય 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો ના થતો હોય, તો 8000 કલાકનો વોચ ટાઈમ આવી જાય તો એ વખતના કેટલું કાઠું પડે, કેટલું હાર્ડ પડે, ખાલી ઇમેજિન કરો। એટલા માટે જેટલા પણ મિત્રો નવા ક્રિએટરો હોય, નવા યુટ્યુબ પર મહેનત કરવા માંગતા હોય અથવા તો મહેનત કરી રહ્યા હોય, તો એ બધા મિત્રોને મારું એટલું જ સજેશન છે ભાઈ, દિલથી મહેનત કરો, સારા કોન્ટેન્ટ બનાવો, જેથી કરીને તમારી ચેનલની અંદર 4000 કલાક ફટાફટ પૂરા થઈ જાય। કારણ કે તમે એક વખત YPP એટલે કે ભાઈ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામની અંદર એડ થઈ ગયા ને પછી તમને કોઈ પ્રોબ્લેમ થવાનો નહીં। કારણ કે યુટ્યુબ છે ને ધીમે ધીમે નવા અપડેટ લાવતી રહે છે। જેમ કે અત્યારે હાલમાં યુટ્યુબ પર ઘણા બધા એવા સોર્સિસ છે કે જેનાથી તમારી અર્નિંગ બહુ સારી એવી થઈ શકે, અને યુટ્યુબ એવું ચાહશે કે ભાઈ 2027ની અંદર યુટ્યુબ પરથી જે અર્નિંગ થાય છે ને એમાં પણ ડબલ વધારો કરી શકે। આમ તો રાતનું આવેલું છે, પણ આ તો મેં સવારમાં યુટ્યુબની ઓફિશિયલી ચેનલ જોઈ, તો અંદર મેં જોઈ કે લે 1000 સબસ્ક્રાઈબર તો ખરા, પણ 4000 કલાક નહીં 8000 કલાક કરવા પડે। અને તમને બધાને ખબર જ હશે કે 4000 કલાક કરવાની નોર્મલ વાત નહીં યાર। સબસ્ક્રાઈબર તો ફટાફટ થઈ જવાના છે, સબસ્ક્રાઈબરનો ખાસ કોઈ ઇસ્યુ રહેતો નથી, કારણ કે તમે શોર્ટ નાખ્યો ને એટલે શોર્ટ તો વાયરલ થવાના જ છે। કારણ કે અત્યારે હાલમાં મોસ્ટલી પબ્લિક બધા શોર્ટ જ જોતી હોય છે, પણ લોંગ વિડીયો જે બનાવતા હોય ને એમને બહુ હાર્ડ પડવાનું છે। અને કહેવા જઈએ ને તેટલું બધું હાર્ડ નહીં યાર। તમે જેટલો કોન્ટેન્ટ મજબૂત બનાવ્યો, તમારા કોન્ટેન્ટમાં જેટલો દમ હશે અથવા તો નવો કોઈ યુનિક કોન્ટેન્ટ હશે તો જલ્દીથી તમે વાયરલ થઈ જવાના છો। અને તમારી એક વખત ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ પછી તો તમારે એકદમ શાંતિ થઈ જવાની છે। પણ શાંતિ નહીં થવાની મારા ભાઈ, કારણ કે ચેનલ મોનેટાઇઝ થાય ને એના પાસે જે ડોલર બનાવવાના હોય છે ને એમાં બહુ હાર્ડ પડતું હોય છે। એટલે ઘણા મિત્રો વિચારતા હોય છે કે આપણે નોકરી કરીએ કે યુટ્યુબ કરીએ, તો ભાઈ હું તો મારું પર્સનલ ઓપિનિયન તમને બધાને શેર કરું ને, તો તમે બધા કદાચ નોકરી કરતા હોય કે કોઈ ભણતા હોય કે કંઈ બી સાઈડમાં કોમ કરતા હોય તો તમારે એ કોમ ચાલુ રાખવાનું, અને એ કોમની સાથે યુટ્યુબ કરવાનું। કારણ કે જે દિવસ તમારે યુટ્યુબમાં સફળતા મળે છે તો મને એવું લાગે છે કે ભાઈ ચલો આપણે કોઈ વધુ આવે એવો નથી, કારણ કે યુટ્યુબ પરથી આપણે જેટલી ઇન્કમ જોઈતી હતી એટલી ઇન્કમ મળી જાય છે, તો તમે એ પાસે પૂરેપૂરું ફોકસ યુટ્યુબ પર કરી શકો છો। બાકી ડાયરેક્ટલી તમે ફોકસ કરો એ યોગ્ય નહીં, બાકી તો તમારા પોતાના પર જાય। કારણ કે ઘણા બધા યુટ્યુબરો એવા પણ હતા જે સાઈડમાં નોકરી પણ કરતા હતા અને યુટ્યુબ પર પણ મહેનત કરતા હતા, અને બીજા ક્રિએટરો એવા પણ હતા કે જે કોલેજ કરતા હતા પરંતુ એમને કોલેજ છોડી દીધી, કારણ કે કોલેજના કારણે એમને યુટ્યુબ પર પૂરેપૂરો ટાઈમ નહોતો મળતો, પૂરેપૂરું ફોકસ નહોતા કરી શકતા, એટલા માટે એમને કોલેજ છોડી દીધી અને પૂરેપૂરું એમનો ટાઈમ, એમની મની બધી પૂરેપૂરી એક્સપેન્ડ કરી ભાઈ યુટ્યુબની અંદર। અત્યારે હાલમાં વાયરલ છે। એટલે કોન્ટેન્ટ બનાવો અને જલ્દીથી જલ્દી 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થાય એવી મારી એડવાન્સમાં તમને બધાને શુભેચ્છાઓ। બાકી આજની તમને બધાને
યુટ્યુબની ઓફિશિયલી અપડેટ ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. અને સોરી ગાઈઝ કે આપણે રેગ્યુલર વિડીયો બનાવી નહીં શકતા, કારણ કે તમને બધાને તો ખબર જ છે કે ભાઈ આપણે હેલ્લો ભાવિક વ્લોગ્સ ચેનલ છે, હેલ્લો ભાવિક ચેનલ છે, અને બીજી 2-3 પણ એવી આઈડી છે. એના કારણે આપણે થોડુંક ટાઈમનો ઇસ્યુ રહે છે. સો વાંધો નહીં ભાઈ, તમારો જે પણ પ્રશ્ન હોય કમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો. આપણે વહેલા થકી વિડીયો બનાવી દઈશું. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.